ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંકળાસર ગામે દબંગ લોકોએ એક દલિત ઉપર હુમલો કરી અને મારવામાં આવેલ છે. આ સાથે એના ફોટા અને જે મોટરસાઇકલ લઈ અને આ લોકો મારવા માટે આવ્યા હતા એનો વિડીયો પણ આ સાથે મૂકેલ છે. અગાઉનો કંઈક બનાવ હતો તો એમના પિતાશ્રીનું જે સ્મશાનમાં દફનવિધિ કરવામાં આવેલ હતી ત્યાંથી પણ તાજ ભરી અને લાશને કાઢી નાખવામાં આવી એવું આ ભાઈ રમેશભાઈનું કહેવાનું છે. તો એ આખો ઓડિયો તમે સાંભળો. અને પોલીસ ફરિયાદ જે થઈ છે એમાં પણ ટેબલ જામીન આપી દીધા એવું રમેશભાઈનું કહેવાનું એવું છે કે ટેબલ જામીન આપી દીધા છે, કોઈની ધરપકડ કરવામાં આવેલ નથી. તો આ આખો ઓડિયો સાંભળો અને શક્ય હોય તો રમેશભાઈને જેટલી મદદ થાય એટલી મદદ પણ આપણે બધા કરીએ. માવજીભાઈનો ફોન હતો, શું તમારે તકલીફ થઈ ગઈ? હા, મારા ગામમાં એક એવી તકલીફ થયેલી છે કે જયારે 2021 ના 4 તારીખમાં મારા પપ્પાને મેં દફન દીકરી હતી કે ગામ વાળા આપણે જગ્યા માંગી હતી. શમશાન જે હતું ને અમારું એની માથે સરપંચે બંગલા બનાવી નાખ્યા. બરોબર, મારા ગઢિયા બુઢિયા પેલા દાટેલા હતા ને એની માથે ને સરપંચે બંગલો બનાવી નાખ્યો. 30-40 લાખ નો. તો મેં સરપંચ સાહેબ ને મારા પપ્પા જયારે દહેજ પામ્યા ને તો હું મારા નાના ભાઈ ને કઈ કેવા મોકલ્યો મેં. હું સરપંચ સાહેબ ને પૂછે ને કે મારા પપ્પા ને દફન વિધિ ક્યાં કરવી એમ. તો સરપંચ ને પૂછવા ગયા મારા ફૂઈ નો છોકરો ને મારા ભાઈ નાનો. તો સરપંચ સાહેબે મારા ભાઈ ને નાના ને એવો જવાબ આપ્યો કે તમે તળાવમાં નાખ્યા હોય એમ. એ તળાવમાં નાખવાની વસ્તુ હતી સાહેબ. ઓહો, બહુ ખરાબ કહેવાય. પછી પાછો હું હાથે પગે લાગ્યો. મારા પપ્પા દહન થઈ ગયા એટલે હું હાથે પગે લાગ્યો. પછી જબરજસ્તી મેં જગ્યા લઈને દફન વિધિ કરી. તો ક્ષત્રિય સમાજ માથે અદાવત રાખી ટાઈસના ફેરા ભરીને મારા પપ્પાની બહાર કાઢી નાખી હતી. એ પછી મૂળિયા સાહેબ તળાજા મેં ગાયકા ફરિયાદ કરી એટલે ગામમાં શાંતિ જળવાઈ રહે એટલે 5 જણા વચ્ચે પડીને મને કીધું રમેશભાઈ આવું નહીં થાય હવે. એટલે આપણે ગામના હિસાબે જવા દીધું. અને પછી લાસ્ટ નું શું થયું? પછી પાછા ઈની લાઈટ ના મૂળિયા સાહેબ આવી અને જેટલા ફેરા ફેર્યા હતા ને એટલા ફેરા પાછા ના ઘેરેથી ફરાવીને પાછા ના ઠલે આવ્યા. હવે પછી કે આવું ન બને. પછી ઈ પ્રશ્નો પતી પછી એમને એમ રહી ગયું. એ રહી ગયું પછી એના અદાવત એવી રાખી મારી માથે એના છોકરાને કાગળ ઉપર કઈ લીધું છે સમાધાન થયું એવું? નહીં, આપણે સમાધાન કર્યું નથી. અને ખાલી 5 જણા ગામના ખાલી વચ્ચે રાખીને મોઢાની જ વાતો ખાલી કરી હે ને? હા. અને પછી આપણે ખબર નથી કે આપણી માથે આવું કરશે એમને. તમે એક મિનિટ, તમે જે તે સમય ફરિયાદ આપી હતી? ફરિયાદ નહીં, એટલે હું ફરિયાદ લખાઈ આવ્યો હતો. અરજી પછી એટલે ખાલી અરજી લખી હતી, બાકી એફઆઈઆર નહોતી ફાડી? નહીં, એફઆઈઆર નથી પડી. એટલે સાહેબે શું કીધું હું પેલા તપાસમાં આવું, તમારી હકીકત શું છે એમ. એટલે સાહેબ ની ગાડી આવી. સાહેબ ને મેં કીધું કે સાહેબ કે આ સરપંચ ને બોલીને કીધું આ ખરેખર આ તમારી વાત બેદરકારી કે સાહેબ હવે નહીં થાય આવું. સાહેબ પીએસઆઈ પોતે મૂળિયા સાહેબ પીએસઆઈ એ પોતે 5 પોલીસ સાથે આવીને પછી મેં કીધું સાહેબ હકીકત આ લોકો મારી માથે દગો કરશે. સાહેબ ને મેં લાઈ કીધું. પણ તમારે લેખિત લેવાની જરૂર હતી, લેખિત સમાધાન કરાય હંમેશા. અને તમે અરજી આપી એમાં પીએસઆઈ ની કોઈની સહી છે? ના, એવું તો સાહેબ મને હકીકત તમારે આવું બધું છે ને, આ બધી બાબતો છે ને લેખિત જેવી હાલત નહીં. પુરાવા હોવા જોઈએ સાહેબ. હું એક નાનો માણસ છું, આવી મને ખબર ન હોય. ગામમાં મારું એક ખોડું છે. હા, પછી હાલો પછી શું થયું? પછી લાસ્ટ પાછી ડટાઈ ગઈ ને પાછી? હા, પાછું એ લોકો કરી નાખ્યો. સાંભળજો, હવે એ જગ્યાની એને અદાવત મારી માથે રાખેલી. એટલે એના છોકરા અવારનવાર આપણે ગાયું બોલ્યા કરે. એટલે મેં ગામના સરપંચ ને પાછું કેવડાવ્યું. હું કહું ભાઈ આ ભગીરથસિંહ ના છોકરા ને તમે કઈ કયો ગાયું બોલે છે? કે હાલો હું કહી દઉં કે તો આપણે એને પાછું કેવડાવી દીધું. ઈ પછી પાછું એવું થયું કે હું ગમે ના જાઉં ને, આપણે હચ્છાન હોય ને, આપણે તમને ખબર હોય કે હચ્છાન ને પૈસા ઉડાડવાના હોય માતાજીના. તે આપણે ઓલા ભાઈ કે હાલે રમલા ઉડાડી ને તમે લાવ ઉડાડી દો. મેં ઉડાડ્યા છે કે નિશી કોમ નો કે આપણે હામાં પૈસા ઉડાડે તો આપણે કઈ ન બોલ્યા. તો મેં પાછા સરપંચ ને કેવડાવી દીધું કે તમે આ લોકોને કહો ભાઈ અવારનવાર ગાળું ન બોલે. પછી મારા ઘરના પત્ની બધા મેં મારી ઇકો લઈને દાળિયા ભરીને જતા હતા. 10 દાળિયા. એટલે મને ખાખડા ના પાટિયા ઉભો રાખીને ગાળું બોલ્યો. તો અમારા ઘરના ઉતરે ભાઈ તું ગાળું ન બોલતો, તું તાર મારી નાખો તો મારી નાખ, બાકી ગાળ ન બોલતો. આવી બધી
હમ ઈ પછી શું, પછી 13 તારીખે રાત્રે 12 વાગે શાંતિભાઈ બ્રાહ્મણ, હમ ભગીરથસિંહ સરવૈયા અને સૂર્યદીપસિંહ સરવૈયે શાંતિભાઈ મને રાત્રે 12 વાગે ફોન કરીને બહાર બોલાવ્યો. એટલે ખોટી ઉઘરાણી હો, મારી પાસે પાવલી રૂપિયો માંગતા નથી, પણ આ તો આપશક 10,000 રૂપિયાનો મારી માથે એને નાખ્યો. એટલે મને કે ઓલા 10,000 લાય, એટલે મારા ઘરને એમ કીધું કે તમે હેલા 10,000 માંગો એમ અમારી પાસે. રાતે 12 વાગે તું મારા ઘરે આવ્યો, મારો ઓર તો રોજ તો તારી યારે રોજ ઉઠે તો તું કેમ નથી બોલતો એમ, તો અત્યારે તું 12 વાગે કેમ આવ્યો? એટલે ઈ રીતે મારી યારે ઘડીક વાતો મને કરે ને, તો ઓલા લોકો આવીને મને વાંથી મારવા માંડ્યા. મારી એટલે ઓલાની ગાડી પછી મેં હલવા ન દીધી મારા ઘર પાસે. બરાબર. એ વિડીયો આપણી પાસે પડ્યો છે. હા, તો વિડીયો મોકલજો ને મને. હા, એ વિડીયો મેં દિવસે ઉતાર્યો, રાતે જ નો ઉતર્યો એટલે દિવસે ઉતાર્યો મેં. હા, તો એક વિડીયો મોકલજો. અને પછી તમે ફરિયાદ દાખલ કરી? હા, કરી. પછી 12 વાગે હું એટલે 1 વાગે મેં ટેમ્પો વાળાને ફોન કર્યો, એટલે કહે કે મને ટેમ્પો વાળો લઈને સરકારી હોસ્પિટલમાં દાખલ કરીને વી ગયો. એટલે 3 વાગ્યા ને એટલે તળાજાની પોલીસ પાસે હું ગયો. સાહેબ મારે આવું નવું ગામમાં બન્યું છે, મારી ફરિયાદ લઈ લો. તો એ કે હવે પણ તમે દાખલ, એક મિનિટ, તમે દાખલ થયા હતા પછી ફરિયાદ કરવા શું કામ જવું જોઈએ? એ તો દવાખાના વાળા રિપોર્ટ મોકલે ને. અરે સાહેબ નહોતા એવા. નહીં, પણ તમારા ડોક્ટર ને કહેવાય ને કે ભાઈ મારી તબિયત હજી બરાબર નથી અને પોલીસ ને બોલાવો તો મારે FIR લખાવી છે, બરાબર? તમારે દવાખાનું ન છોડે, ત્યાંથી રજા ન લેવાય તમારે. હું રિક્ષા લઈને પાછો ગયા સાહેબ 4 કલાક ના રહ્યો. પાછો ગયા રિક્ષા વાળાને ફોન કર્યો, રિક્ષા લઈને મને ના ઉતારી ગયો. હું ના આખી રાત બેઠો, સવારે 8-9 વાગ્યા લગી બેઠો. ત્યારે PSI આવ્યા. PSI પાસે મને એટલો લબડાયો કે મારી 16 તારીખે ફરિયાદ દાખલ કરી. 13 તારીખ નો બનાવ હતો. 13 તારીખ નો બનાવ. PSI હું કે હકીકત જે કહાની એસી છે, પણ મને ખબર હતી સાહેબ કે અમારા ગામમાં એના બધું રિલેક્શન સારું છે બધા પોલીસ ને. એટલે મને તો 100% ખબર હતી કે આ વ્યક્તિ મને ખોટો પાડવા પ્રયત્ન કરશે. પછી પ્રશ્ન એ બન્યો, પછી ક્ષત્રિય સમાજના બ્રાહ્મણ સમાજે મારા નામનું આવેદન પત્ર ખોટું દીએ એવા. નહીં કોળી ભાઈઓ નહીં ગયા, કોઈ પંચોળી ભાઈઓ નહીં, કોઈ બાબર સમાજ નહીં. આ 1 વર્ષ એને શું કીધું ના ગયા ને ઘેરે કેવા એ અમારે ક્યાં દુશ્મન છે તમારાથી, કે 4 વર્ષથી દુશ્મની હાલી આવે ગયા. એટલે કઈ બાબતનું આવેદન પત્ર આપ્યું? હા, આની ફરિયાદો નહીં લેવાની ને એવું બધું. એટલે તમે કઈ કોઈ જયારે બાધ્યા છો, બીજા કોઈ માથા ભરે છો, એવું કઈ છે? કાંઈ વસ્તુ તો નહીં. પછી આવેદન પત્ર માં શું લખ્યું એને, મારે એ જાણવું છે. હવે એ સાહેબ મને નથી ખબર. એ ખાલી આ રીતે દીએ ગામમાં પ્રેશર કરે છે, ગામમાં નામ ને એ ખોટી રીતે દીએ એવા. હવે આ ગામમાં મારું એક વોર્ડ, હવે મારે આને પ્રેશર કેમ આખા ગામને ઓલું કરતો હશે? બરાબર. હવે તમે મારી વાત સાંભળજો સાહેબ. એટલે આવી રીતે એક ખોટો પડવાતો તેને દીએ એવા મને, બરોબર? એટલે પછી મેં કીધું, મેં એ લોકો એમ બધા એવી વાત કરી. પછી મેં એને કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમે દીએ એવા. હવે પછી અવારનવાર શું કે હવે કરજે લે અમારી માથે જે ખ્યાલ કરે. તોય એ કેવરે વાયા વીડિયા, તોય હું કઈ હું નથી બોલતો. હવે આ સમાજને વાત નાખવી પડી છે. બરાબર. એટલે આ સમાજના હિસાબ મેં ધરપકડ થઈ કે નથી થઈ? કાંઈ વસ્તુ નહીં, ગામમાં ગાડી નહીં, કાંઈ વસ્તુ નહીં. મોવાના DSP એમને તમે કેસ કર્યો છે, એમાં એટ્રોસિટી એક્ટ છે એમાં? હા, હું તમારે કોપી જ નાખી દો આખી. મને કોપી મોકલો, બરાબર? અને જે કઈ વિડીયો કઈ હોય ને તો એ મોકલો, બરાબર? નહીં, મારી પાસે એનો ગાડીનો વિડીયો છે, મારે ઘરે પડી રહી ને. હા, કાંઈ વાંધો નહીં. આની કઈક તાત્કાલિક ધરપકડ થઈ ને એવું કરાવો. અને મોવાના DSP સાહેબ એને નોટિસ આપીને છોડી દેવામાં આવ્યા એમ. હા. એમાં એવું છે, કલમો હળવી હોય ને તો એટ્રોસિટીમાં અત્યારે અર્નેસ્ટ કુમારનું જે જજમેન્ટ છે ને એના આધારે એ લોકો ટેબલ જામીન આપી દેતા હોય છે, બરાબર? પાછા આવીને તો આપણે શું કે પાછું એવું છું સાહેબ, રથયાત્રા થી પાછું મારી માથે છું. તો મેં તળાજાની પોલીસને જાણ કરી, પોલીસ આવી. અને પોલીસ તો આવી તો ખરા, પણ હારો મને 151 કરીને નાખી દીધો. હું તો ફરિયાદી હતો, પાછો મને નાખી દીધો. બરાબર. બોલો, આટલો આ પોલીસ નો ત્રાસ ના. કાંઈ ને, હવે એવો કઈ બનાવ બને તો તરત ફરિયાદ કરવાની. એ તો બીજી વાર ફરિયાદ થાય એવું કઈ નથી કઈ, બરાબર ને? જે વ્યક્તિ છે ને શાંતિભાઈ બ્રાહ્મણ, આખા ગામમાં વાયા વીડિયા હું કે ખબર, તળાજાની પોલીસ ને મયુરભાઈ ડાંગર ને 50,000 રૂપિયા આપી દીધા. અમારો શું ફેર પડી ગયો? આખા સાખડા શર્મા બોલે. અને કાંઈ નહીં, પણ હવે તમારી ઉપર કોઈ જાતનું કઈ થાય તો તમારે તરત ફરિયાદ આપવાની. બીજી વાર ફરિયાદ આપશો ને પછી એને જામીન વામીન કાંઈ નહીં મળે, બરાબર ને? નથી લેતા તળાજા વાળા કે ભાઈ એમ નહીં કે પેલા તપાસમાં કાંઈક બનાવ બનવો જોઈએ. એમ નામ તમે ખાલી જાઓ તો નો મેળ આવે, બરાબર?
કાંઈક બનાવ બનવો જોઈએ, કાંઈક તમારે નહીં, તમારા સાક્ષી પુરાવા હોવો જોઈએ, તમારી ઉપર કાંઈક અન્યાય અત્યાચાર થયેલો હોવો જોઈએ. આવું બધું હોય તો ફરિયાદ લે ને, એમ તો તમે ખાલી જાઓ. હું તમને એક વાત કહી દઉં, અમારા ગામમાં છે ને ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ થી કોળી સમાજ આખો બીવે, પંચોળી સમાજ બીવે અને બાબર સમાજ બીવે. સાહેબ એનો ત્રાસ એટલો છે, આ તો મારું એક ખોડું છે ને આપણે આ કલમ ના આટું થી બીવે છે. હા, બરાબર. કાંઈ વાંધો, તમારો ફોટો બોટો મોકલો, આપણે યુટ્યુબ માં આપણી વાતચીત ચડાવીએ છો. બરાબર. હા, ફોટો એક મોકલજો તમારો અને વિડીયો મોકલજો. હા, ભલે. હા, આ એફઆઈઆરની કોપી પણ જોડવામાં આવેલ છે, તો આ વાંચી અને શક્ય એટલી મદદ કરવાનો પ્રયત્ન આપણે રમેશભાઈને કરીએ. આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.